સુરત કમ્યુનિટી હોલ પાસે આવેલા 64 જોગણી માતા મંદિર રોડ પરથી પસાર થઈ રહેલી 60 લાખની કિયા કાનવેલ ગાડીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। મળતી માહિતી મુજબ ખટોદરા કમ્યુનિટી હોલ નજીક જોગણી માતા મંદિર પાસે આવેલા રોડ પર 60 લાખની કિયા કાનવેલ કાર પસાર થઈ રહી હતી। તે દરમિયાન અચાનક આગ લાગવાની શરૂઆત થઈ હતી, જેથી ડ્રાઈવર તાત્કાલિક બહાર નીકળી ગયો હતો। આગને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। આ સાથે ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી। મજૂરા અને ઉધના ફાયર સ્ટેશનના જવાનોએ ગણતરીની મિનિટોમાં કારની આગ પર કાબુ મેળવી લીધો હતો। આ ભીષણ આગમાં 60 લાખની કિયા કાનવેલ જેવી મોંઘીદાટ કાર બળીને સંપૂર્ણપણે ખાક થઈ ગઈ હતી। સદનસીબે કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ નથી। જોકે કારમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી। પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।